રાજકોટથી ફરવા ગયેલા 4 લોકો શ્રીનગરમાં ફસાયા છે। પરિવારજનોએ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી વાલસોયા શ્રીનગરમાં ફસાયા છે। માતા પિતાએ રડતી આંખે અપીલ કરી છે, સરકાર અમારા બાળકોને સહી સલામત પરત લાવે। અમે ગઈકાલના જમ્યા નથી, અમારો દીકરો અને બહુ જલ્દી આવે તેવી માંગ શ્રીનગરમાં ફસાયેલા દીકરા સાથે ટેલિફોનિક વાતચીત તેમણે કરી। પરિવારજનોએ સાથે કહ્યું કે અમારા દીકરાએ ફોનમાં કહ્યું છે કે ફ્લાઇટના ભાડા 35 થી 40 હજાર છે અને તેમાં પણ વેઇટિંગ છે। અન્ય વાહનો પણ મળતા નથી, રસ્તાઓમાં જામ લાગી ગયા છે। જમ્મુ કાશ્મીર રાજકોટથી પરિવાર ફરવા ગયો છે, તેમાં કુલદીપસિંહ નકુમ અને તેનો પરિવાર પણ છે। આપણી સાથે કુલદીપસિંહ નકુમના માતા પિતા ખાસ જોડાયા છે। ખાસ જમ્મુ કાશ્મીરમાં દીકરો અને વહુ તમામ ફરવા ગયા છે। હાલમાં તમારો સંપર્ક થયો છે તેમની સાથે, શું સ્થિતિ છે ત્યાં? અત્યારે સ્થિતિને બહાર નીકળવા દેતા નથી અને હોટલમાં અત્યારે અહીંયા છે અને અત્યારે એવું કહે છે કે અમે અત્યારે સેફ છીએ, પણ સરકારશ્રીને અમારે એટલી વિનંતી છે કે જલ્દી એને મળો। અત્યારે કાંઈ ટિકિટ મળતી નથી, વાહન મળતા નથી અને પ્લેનનું ભાડું છે 25-30 હજાર રૂપિયા છે અને એ કાંઈ 3-4 દિવસે મળે એમ છે। એટલે સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે જો અમે તો છોકરાઓને હવે ત્યાં લગી તો ઘરે ચિંતા રહેશે જ। અમે 2 દિવસ ત્યાં જમ્યા નથી, અત્યારે ચિંતા છે, રાતે સૂઈ નથી શકતા, એનું ટેન્શન જ છે અત્યારે। સરકાર પાસે શું તમારી માંગ છે? આને કડક સજા થવી જોઈએ ને, જેમ બને વહેલા અમારા પરિવારને રાજકોટ પહોંચાડવા જોઈએ, એ અમારા પરિવાર પાસે છે। બેન, દીકરો ત્યાં અત્યારે જમ્મુ કાશ્મીરમાં છે, સેફ છે, અત્યારે વાત થઈ છે, અમારી પણ વાત તેમની સાથે થઈ છે, પણ એક શું આશા રાખી રહ્યા છો સરકાર પાસે? કારણ કે જે જગ્યાએ અત્યારે જે છે તે શ્રીનગર છે, શ્રીનગરથી વાહનની વ્યવસ્થા નથી હાલમાં। અમારા છોકરો જલ્દી ઘરે આવી જાય, સરકારને એટલી વિનંતી કરું છું કે તમે જેમ બને એમ જલ્દી કરજો, મારા છોકરાઓ ઘરે આવી જાય। અમને 2 દિવસથી ગમતું નથી, ખાધું નથી, અમને બહુ કડક સજા થાય। એવા કેટલાય લોકો ત્યાં છે, એ બધાને એવું જ થતું હશે જેવું મને થાય એવું જ, પણ તમે સરકારને કહો કે જલ્દી વ્યવસ્થા કરે કંઈક, કે એ લોકો આવી જાય રાજકોટ। બેન, આમ ચિંતાની જરૂર નથી, પરંતુ એક જ્યાં સુધી દીકરો ઘરે ન આવે ત્યાં સુધી માતા પિતાને સ્વાભાવિક છે ચિંતા થાય। આ હુમલામાં 26 લોકોના કરુણ મૃત્યુ થયા છે, શું કહેશો? આવા આતંકીઓને શું સજા મળવી જોઈએ? આતંકીઓને મોતની સજા મળવી જોઈએ, આતંકીઓને મોતની સજા મળવી જોઈએ અને કડકમાં કડક સજા કરવી જોઈએ। અત્યારે ન્યૂઝમાં એવું વાંચ્યું છે કે 2 આતંકવાદી ઠાર થયા છે, પણ હજી જેટલા હોય તેને ઠાર કરી દેવા જોઈએ આપણે। બેન, બીજી શું અપેક્ષા રાખી રહ્યા છો સરકાર પાસે? સરકારને કેવું કે તમે જેમ બને તેમ ઝડપથી કરજો અને વ્યવસ્થા સરખી કરજો, વાહનની વ્યવસ્થા સરખી રીતના કરજો, એ જ અમારી બી છે વિનંતી। તેની સાથે કોણ કોણ ગયું છે? કેટલા લોકો ગયા? 2 કપલ ગયા છે, એના ફ્રેન્ડ એના મિસિસ 2 કપલ ગયા છે રાજકોટથી અને એ 21 તારીખે અહીંથી નીકળ્યા છે। હાલ જે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો, 26 લોકોના કરુણ મૃત્યુ થયા છે, ત્યારે રાજકોટના 2 કપલ એટલે 4 લોકો ત્યાં અત્યારે શ્રીનગરમાં ફસાયા છે। હાલ તેઓ સેફ છે, પોતાના રિસોર્ટ માટે કે પોતાની હોટલમાં છે, પરંતુ ત્યાંથી રાજકોટ પરત આવવા, ગુજરાત પરત આવવા માટે વાહનની વ્યવસ્થા નથી। માતા પિતા સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે તાત્કાલિક તેમને વાહનની વ્યવસ્થા થાય અને પોતાના બાળકો જે સારી રીતે પોતાના ઘરે ફરીથી પરત ફરે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।